તો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. અને આજે હું છું અમદાવાદમાં આજે આપણે સાયન્સ સિટીની મુલાકાત કરીશું અને જોઈશું સાયન્સ સિટીમાં કે શું શું આવેલું છે. તો ચલો હવે આપણે અંદર જઈએ, સાયન્સ સિટીની મુલાકાત કરીએ. અને તમે પણ તમારા બાળકોને એકવાર અવશ્ય સાયન્સ સિટીની મુલાકાતે લઈને આવજો. તો ચલો હવે આપણે અંદર જઈએ. જો બધા સ્કૂલના બાળકો પણ અહીંયા આવ્યા છે વિઝિટ કરવા માટે. આજે સન્ડે છે તો સન્ડેના દિવસે પણ સ્કૂલના બાળકો અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા છે. સામે ટિકિટ વિન્ડો છે તો તમે અહીંયાથી ટિકિટ લઈ શકો છો. અને આખો આ પાર્કિંગ એરિયા છે, બહુ જ મોટો પાર્કિંગ એરિયા છે. તો તમે જે પણ તમારા વ્હીકલ લઈને આવો છો તો અહીંયા પાર્ક કરવાનો રહેશે. અને અહીંયા છે ટિકિટ વિન્ડો. જો ટિકિટ્સમાં 2 કોમ્બો ઓફર છે, એક 349 અને બીજી 499 રૂપિયા. તો તમે એક વખત વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. 349 અને 499માં તો 2 રેટ છે ટિકિટના. તો ચલો અહીંયાથી એન્ટ્રી છે તો હવે આપણે સાયન્સ સિટીના અંદર જઈએ. સાયન્સ સિટીને ખૂબ જ મોટી છે તો તમે ચાલીને તો જઈ શકશો નહીં. તો એના માટે અહીંયા ગોલ્ફ કારનું પણ એરેન્જમેન્ટ છે. ટિકિટ લઈને આ ગોલ્ફ કારમાં આખા જ સાયન્સ સિટીની મુલાકાત લઈ શકો છો. તો જો તમે ઇન્ટરેસ્ટેડ હો આમાં તો આ ગોલ્ફ કારની પણ તમને અહીંયા મજા મળશે. જો આ ઇસરોનું GSLV D2 રોકેટ લોન્ચર તે અહીંયા મૂકવામાં આવ્યું છે. આ GSLV ઇસરોના 2 રોકેટ લોન્ચર છે, PSLV ને GSLV. એમાંનું એક આ GSLV. તો જો આ સાયન્સ સિટીમાં નેચર પાર્ક પણ આવેલું છે. તો તમે અહીંયા નેચર પાર્કમાં પણ જઈ શકો છો ને નેચરનો આનંદ માણી શકો છો. તો આ સાયન્સ સિટી ખૂબ જ વિશાળ છે, ખૂબ જ મોટી જગ્યામાં વિસ્તરેલી છે. અને આ સાયન્સ સિટીનું નિર્માણ 2001માં થયું હતું. અને આખી જે સાયન્સ સિટી છે એને 260 એકરમાં ફેલાયેલી છે. તો તમે વિચારો કે કેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. અને આ સાયન્સ સિટીમાં એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે એક્વિટીમ ગેલેરી, કે જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 2021માં ઉદ્ઘાટન કર્યું હતું. તો એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે એક્વિટીમ ગેલેરી. આપણે એની પણ મુલાકાત લેવાની છે. તો જો એક્વેટિક ગેલેરી આપણે આવી ગયા છે. તો હવે ટિકિટ બતાવીને અંદર જઈએ એક્વેટિક ગેલેરીમાં, જે આખા સાયન્સ સિટીનું આ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. મોટાભાગના પ્રવાસીઓ આ જ જોવા માટે આવે છે. અને આનું ઉદ્ઘાટન 2021માં થયું હતું.
જો આ મેઇન આકર્ષણ શાર્ક ટનલ. તો જો એક જ અલગ જ અનુભૂતિ તમને લાગશે. જો આ કેટલું મસ્ત છે. જો આખું આ શાર્ક ટનલ. તો જો નિયમિતપણે આ ફિશને આવી રીતે અંદર પાણીમાં જઈને ખાવાનું પણ નિયમિત રીતે મળે છે. જો ઓક્સિજન બોટલ લઈને ભાઈ નિયમિતપણે અહીંયા ફિશને ખાવાનું આપે છે. જો માછલીઓની વચ્ચે જો આ ગોલ્ડ ફિશ જો આ ગોલ્ડ ફિશ જો એનો કલર તમને એકદમ ગોલ્ડ જેવો લાગશે. જો કેટલી નાની છે. જો કોઈ માછલી જો યુરોપમાં જોવા મળે છે. આ ફિશનું નામ કોઈ. જો કોઈ એકદમ કલરફુલ ફિશ. જો તમને એવું જ લાગશે કે ડિઝાઇન છે. આ ડિઝાઇન નથી, આ બધી જ ફિશ છે. અને જો બધી જ ફિશના કલર અલગ અલગ છે. બધા જ કલર તમને અહીંયા જોવા મળી જશે. જો ગ્રીન, રેડ, યલો, બ્લુ બધા જ કલર અહીંયા તમને જોવા મળશે. એકદમ એ ડિઝાઇન હોય એવું લાગે છે. જો આ બધી જ ફિશ છે. આવી ગયા અત્યારે રોબોટિક્સ ગેલેરી જોવા માટે. આ એક્વેરિયમ ગેલેરીની એક્ઝેક્ટ બાજુમાં જ છે. તો તમે રોબોટિક્સ ગેલેરીની પણ મુલાકાત લેજો. જો સ્ટાર્ટિંગમાં જ અહીંયા ગેટ પર જ મસ્ત રોબોટ બનાવે છે. બધું આયોજન બધું મસ્ત છે, સુંદર છે એકદમ. રોબોટિક્સ ગેલેરી કેટલી ક્લીન છે, એકદમ મોલ જેવી લાગે છે. એકદમ મેગા સિટીનું કોઈ મોલ હોય જો એવી મસ્ત બનાવી છે આખી આ રોબોટિક્સ ગેલેરી. હિસ્ટ્રી ગેલેરી જોઈ લઈએ અંદર. જો આ રોબોટ્સ, સ્ટાર વોર્સ.
તો આપણે હવે ત્રીજા પ્લેસ પર આવી ગયા છે, જે છે પ્લેનેટ અર્થ. તો એની અંદર આખું જે આપણું પૃથ્વી છે, તો પૃથ્વીમાં શું શું આવેલું છે અને બધી જ ડિટેલ સાથે છે. તો આપણે હવે ત્યાં અંદર જઈએ પ્લેનેટ અર્થમાં. તો આ સાયન્સ સિટીની મુલાકાત લેવા માટે તમે તમારા બાળકને અવશ્ય એકવાર અહીંયા લઈને આવજો. તમે પણ આવજો. અહીંયા મસ્ત છે, બધું જ જોવાલાયક છે. તમારું બાળક કંઈથી કંઈને શીખીને જશે. મૂવી જોવા નહીં લઈ જાઓ તો ચાલશે તમારા બાળકને, પણ એક વખત આ સાયન્સ સિટીની મુલાકાત અવશ્ય કરજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું એક નવા વિડીયો સાથે નવી જગ્યાએ. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા માટે લઈને આવીશ આવા જ અવનવા વિડીયો. હવે મળીશું એક નવા વિડીયો સાથે, અને આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.